સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આકાશી અમૃત વરસાવવામાં મેઘરાજાની ક્રૂર બેરૂખી, સરકારી તંત્રની ઘોર ઉદાસીનતા વચ્ચે વાવ થરાદનો જગતનો તાત બન્યો લાચાર। કાગળ પર વિકાસ અને જમીન પર વિનાશનો ખેલ। ધાનેરાના સિલાસણા ગામે મનરેગા યોજનાના રસ્તાઓમાં આચરાયો કરોડોનો ભ્રષ્ટાચાર। નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાનને મળી મોટી સફળતા। શિહોરી અને એસઓજી પોલીસે રવિયાણા ગામેથી લાખોના અફીણ સાથે નશાના સોદાગરને દબોચ્યો। ડાર્ક ઝોનના પેટાળ ખાલી કરવાનો ખતરનાક ખેલ। 10 કલાક વીજળીની સરકારી જાહેરાતથી બનાસકાંઠાના ભૂગર્ભ જળ પર મંડરાયો વિનાશનો ખતરો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં ચોમાસું બેસી ગયું હોવા છતાં વરસાદ ખેંચાતા અને નર્મદાની કેનાલો કોરી ધાકોર રહેતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે અને મોંઘા બિયારણ વાવ્યા પછી પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। નવા બનેલા વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પૂરતો વરસાદ ન થવાના કારણે ધરતીપુત્રીઓની ચિંતામાં મોટો વધારો થયો છે। આ પંથકના ખેડૂતો અને પશુપાલકો મુખ્યત્વે ખેતી પર જ નિર્ભર હોવાથી ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં આશાવાદી બનીને તેઓએ પોતાના ખેતરો તૈયાર કર્યા હતા। ઉત્સાહમાં આવીને ધરતીપુત્રોએ મગફળી, બાજરી અને જુવાર જેવા મહત્વના ચોમાસુ પાકોનું મોટા પાયે વાવેતર પણ કરી દીધું હતું। ખેડૂતોને આશા હતી કે દર વર્ષની જેમ કુદરત તેમના પર મહેરબાન થશે અને સારો વરસાદ વરસશે, પરંતુ વાવેતર કર્યાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી અમૃત વર્ષા થઈ નથી। આકાશમાં દરરોજ કાળા ડિબાંગ વાદળો તો ઘેરાય છે, પણ વરસ્યા વગર જ પવન સાથે ગાયબ થઈ જતા હોવાથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। મોંઘા ઘાટ બિયારણ અને ખાતર લાવીને કરેલી મહેનત હવે એળે જ જવાની દહેશત વચ્ચે સૂકાઈ રહેલા ખેતરો જોઈને જગતનો તાત લાચાર બન્યો છે। કુદરતના રૂઠેલા વલણની વચ્ચે ખેડૂતોની મુશ્કેલીમાં પડતા પર પાટું જેવી સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે નર્મદાની મુખ્ય નહેરો સિવાયની માઇનર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં પણ તંત્ર દ્વારા પાણી છોડવામાં ન આવ્યું। હાલમાં આ તમામ કેનાલો બિલકુલ કોરી ધાકોર પડી છે અને તેના તળિયા દેખાઈ રહ્યા છે, જેને લીધે ખેતરો સુધી પાણી પહોંચાડવું અશક્ય બન્યું છે। કેનાલોમાં પાણી ન હોવાને કારણે વાવેલો પાક તો બળી રહ્યો છે, પરંતુ સાથે સાથે પશુઓ માટેના લીલા ઘાસચારાની પણ અછત ઊભી થઈ છે। જો આગામી દિવસોમાં કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો પશુપાલકો માટે પોતાના મૂગા પશુઓને બચાવવા મુશ્કેલ બની જશે તેવી લોકમુખે ચર્ચા છે। લેટ ચાલુ કરો, વરસાદ વરસાદી ઘાસ નથી, રાખો ધોરણ છો, રોજ ભૂખે મારે છે, વિચાર તમારે વિનંતી કરો લેટ ચાલુ કરો, મારે રાખો છો, મને પાવ છે, વરસાદ તો એમ કહે છે ફોન કે નહીં થાય તો અમારા માલને રાખો છો, પછી કહો ચાલુ કરો તમે પાવ ધોરણ ફૂટ પાવ, મગફળી પાવ, ઘાસ ધોરણ માટે કરો શા માટે બોડી બોડી કશે ને વરસાદ પણ થતો છે નહીં, અમે પાહોનો પડતા લો આટલે તો કરો વિનંતી તમારે આટલો જય।
સ્થાનિક ખેડૂતોની આ વેદના વાવ-થરાદ જિલ્લાના સરહદી ગામડાઓની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે, જ્યાં તંત્રની ઉદાસીનતા સીધી નજરે પડી રહી છે. જે કેનાલો ચોમાસાની આ સિઝનમાં પાણીથી છલકાતી હોવી જોઈએ, ત્યાં આજે ધૂળ ઉડી રહી છે અને કેનાલોની અંદર મોટું ઘાસ ઉગી નીકળ્યું છે, જે સાબિત કરે છે કે વહીવટીતંત્ર પૂર્વ તૈયારીઓ કરવામાં કેટલું નિષ્ફળ રહ્યું છે. સરહદી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી સાથે પશુઓ માટેના પાણીનો પણ મોટો હોબાળો મચે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે તળાવો અને અવેડા પણ ખાલી થઈ રહ્યા છે. ખેડૂતો અને કિસાન સંઘો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમમાં અધિકારીઓ પેટનું પાણી હલાવતા નથી અને માત્ર આશ્વાસનો આપીને સમય પસાર કરી રહ્યા છે. એક તરફ સરહદી વિસ્તારની જમીન સૂકી ભઠ્ઠ બની રહી છે અને બીજી તરફ મોંઘા ભાવના બિયારણ ધોવાઈ જવાની કે સુકાઈ જવાની ચિંતામાં ખેડૂત રાત દિવસ ઊંઘી શકતો નથી. આ આઠી પરિસ્થિતિમાં માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન આધારિત આખું અર્થતંત્ર જોખમમાં મુકાયું ગયું છે, કારણ કે લીલો ઘાસચારો ન મળવાથી દૂધના ઉત્પાદન પર પણ માઠી અસર પડવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. વહેલી તકે કેનાલોમાં પાણી છોડવામાં આવે તે એકમાત્ર વિકલ્પ બચ્યો છે. અત્યારે જે વરસાદ ખેંચને લીધે જે અત્યારે ઘાસને બહુ તંગી વર્તાઈ રહી છે અને એક પૂર મગફળી એનું પણ વાવેતર થઈ રહ્યું છે, પણ કેનાલનો અંદર હજુ સુધી પાણી સરકારે જાહેર કર્યું પણ હજુ સુધી રેગ્યુલર પાણી ચાલુ થયું નથી. એટલે મગફળીની અંદર પણ પાણીની જરૂર છે. કપાસ ઉગતો કરવાનો છે ખેડૂતોને, પણ કપાસની અંદર પાણી કેનાલોમાં ચાલુ રેગ્યુલર ન હોય તો કેવી રીતે ઉગતો થઈ શકે? સરકાર સરને અમે વિનંતી કરીએ છીએ કે યોજના ધોરણે વાવ, થરાદ, સોયગામ અને ભાભર તાલુકાની અંદર ત્રણેધર આ બધા તાલુકાની અંદર યોજના ધોરણે પાણી તમે જોરશોરથી ચાલુ કરો, એટલે ખેડૂતોને એક ઘાસનો પણ ફાયદો થઈ શકે, મગફળીનો પણ ફાયદો થઈ શકે, કપાસનો પણ ફાયદો થઈ શકે. અને છેવાડાના ગામડાની અંદર હજી પૂરતું પાણી પણ પીવાની પણ બહુ તંગી છે, એટલે કેનાલો અંદર પાણી જો ચાલુ થાય તો પણ પાણીની બહુ તંગી રહે નહીં. અને અમે સરકાર સરને વિનંતી કરીએ છીએ, જો અત્યારે આ ચારે તાલુકાની અંદર પણ ગૌશાળાઓ ચાલુ રહી છે, પોંજરાપોળ હોય, જો આ કેનાલનું પાણી જોરશોરથી ચાલુ થાય તો ઘાસ ઉગતું થાય તો સૌ પશુઓને પણ એને લીધે તંગી ન વર્તાય. અને સરકાર સરને અમે વિનંતી કરીએ છીએ, જો યોજના ધોરણે જોરશોરથી પાણી ચાલુ કરવામાં ના આવે તો ન છૂટકે ખેડૂતોને ઉપવાસ ઉપર ન બેસવું પડે, એની પણ નોંધ લેજો. જય જવાન, જય કિસાન. કિસાન સંઘના પ્રમુખની આ ચીમકી બાદ હવે ખેડૂત આલમમાં રોષ વ્યાપી ગયો છે અને ગામડે ગામડેથી તંત્ર સામે આક્રોશના સૂર ઉઠી રહ્યા છે. સરહદી પંથકની જનતા હંમેશા આવી અછતનો સામનો કરતી આવી છે, પરંતુ આ વખતે વાવેતર પછીની કટોકટી વધુ ગંભીર લાગી રહી છે. જો હજુ પણ 2-4 દિવસ તંત્ર મોડું કરશે તો ખેડૂતો આર્થિક પાયમાલીના ગર્તામાં ધકેલાઈ જશે અને તેમનું દેવું ચૂકવવું પણ અશક્ય બની જશે. સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ આ મામલે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે, જેથી કરીને નર્મદાનું પાણી કમાન્ડ એરિયાના છેવાડાના ગામો સુધી પહોંચાડી શકાય. સૂકા ભટ્ટ ખેતરો વચ્ચે ઊભેલો જગતનો તાત હવે સોશિયલ મીડિયાથી લઈને કલેક્ટર કચેરી સુધી પોતાની વેદના પહોંચાડવા મજબૂર બન્યો છે. વાવ-થરાદ જિલ્લાના ધરતીપુત્રોની આ લાચારી અને આક્રોશ એ વાતની સાક્ષી પૂરે છે કે માત્ર કુદરત જ નહીં, પણ પ્રશાસનની ઘોર ઉપેક્ષાએ પણ તેમની કમર તોડી નાખી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર અને નર્મદા નિગમ વહેલી તકે કેનાલોમાં પાણી છોડીને આ તરસ્યા પંથકને આર્થિક પાયમાલીમાંથી બચાવે છે કે પછી જગતનો તાત આકાશી અને સરકારી આફત સામે લાચાર બનીને જોતો રહે છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું ખેંચાતા આકાશી આફત વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. ત્યારે પાલનપુરના સેમુદ્રા ગામે મેઘરાજાને રીઝવવા માટે 100થી વધુ મહિલાઓએ વર્ષો જૂની ઢૂંઢિયા મહારાજની અનોખી લોકપરંપરા નિભાવી આસ્થાનો સહારો લીધો છે. સરહદી બનાસકાંઠા પંથકમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ પણ હજી સુધી ક્યાંય સંતોષકારક વરસાદ ન નોંધાતા જગતનો તાત ભારે મૂંઝવણમાં મુકાયો છે. ત્યારે વિજ્ઞાનના આ આધુનિક યુગમાં પણ જ્યારે કુદરત રૂઠે છે, ત્યારે માનવી આજે પણ અગાધ શ્રદ્ધા અને સંસ્કૃતિના શરણે પહોંચે છે. તેવા દ્રશ્યો પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામેથી સામે આવ્યા છે. અષાઢ મહિનો અડધો થવા આવ્યો છતાં મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ધરતીના અમી છાંટણા માટે વ્યાકુળ બનેલી ગામની 100થી વધુ મહિલાઓએ રાત્રિના ઘનઘોર અંધકારમાં એકઠી થઈને વર્ષો જૂની અનોખી લોકપરંપરાને પુનર્જીવિત કરી હતી.
આ શ્રદ્ધાળુ નારી શક્તિએ પવિત્ર માટીમાંથી મેઘના પ્રતીક સમાન ઢુંડિયા મહારાજની સુંદર મૂર્તિનું નિર્માણ કર્યું હતું અને આ ભક્તિરૂપી મૂર્તિને પોતાના માથે ઉપાડીને સમગ્ર ગામના ચોકે ચોકે અને ઘરે ઘરે મંગલ ફેરીઓ શરૂ કરી હતી. રાત્રિના નીરવ શાંતિ વ્યાપેલી તેવા માહોલમાં જ્યારે મહિલાઓના કંઠથી પરંપરાગત મેઘરાજાને આરાધતા લોકગીતો વહેતા થયા ત્યારે આખું સેમોદરા ગામ જાણે ભક્તિના પવિત્ર રસમાં તરબોળ થઈ ગયું હતું. અનાજ પાકે અને મૂંગા પશુઓનું પેટ ભરાય તે માટે ગામના દરેક ઘરના સભ્યોએ ઉમળકાભેર આ મંગલયાત્રાને વધાવી હતી અને ઢુંડિયા મહારાજની પ્રતિમા પર પાણીનો જલાભિષેક કરીને મેઘરાજાને પૃથ્વી પર પધારવા હૃદયપૂર્વક આજીજી કરી હતી. સુકાઈ રહેલા ખેતરો અને પાણી વિના ટળવળતા પશુઓની આ વિકટ સ્થિતિ વચ્ચે ગ્રામજનોનો દ્રઢ વિશ્વાસ છે કે સાચા દિલથી કરેલી આ પ્રાર્થના એળે નહીં જાય અને લોકવાયકા મુજબ ટૂંક સમયમાં આકાશમાંથી અમૃત વર્ષા થશે. હાલમાં પશુપાલકો અને ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને પરંપરાના આ અનોખા અહેવાલ બાદ હવે આખું બનાસકાંઠા વહેલી તકે જોરદાર વરસાદ વરસે તેવી આશા સેવી રહ્યું છે. અત્યારે જૂન મહિનો પૂરો થઈ ગયો, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, પણ હજુ સુધી વરસાદ આવ્યો નથી. તો અમે બધી ગામની મહિલાઓ ભેગી થઈ નક્કી કર્યું કે વર્ષો જૂની જે આપણી પરંપરા હતી કે આપણે આપણા જે ગયડા મા બાપ હતા એ આવી રીતે ઢૂંઢીઓ બાવજી કરતા અને ઘેર ઘેર ફરી અને ભગવાનને પ્રાર્થના કરતા કે ભગવાન હવે વરસાદ લાવે, કેમ કે આપણે તો ખેડૂત છીએ, ખેડૂતો માટે વરસાદ એ ખૂબ જરૂરી છે. આ સિઝનમાં બી જો વરસાદ ના આવે તો પછી આપણા પાકને બહુ નુકસાન થાય. એ વિચારી અને અમે લોકોએ આજ આ જે જૂની પ્રથા હતી એ પ્રમાણે ચાલુ કર્યું છે અને આખા ગામમાં કરીએ છીએ. કુદરત જ્યારે કસોટી કરે છે ત્યારે આ ભારતની આ વિરાસત અને પરંપરાઓ જ જનતાને હિંમત આપે છે. ત્યારે સેમોદરા ગામની બહેનોએ જે રીતે આસ્થાના જોરે મેઘરાજાને મનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે તે જોતા હવે આખો જિલ્લો એ જ આશા રાખી રહ્યો છે કે ઢુંડિયા મહારાજ પ્રસન્ન થાય અને વહેલી તકે ધરતીને લીલીછમ ચાદર ઓઢાડે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. એક તરફ વાવ-થરાદ પંથકના સરહદી ગામડાઓમાં જનતા પીવાના એક એક ટીપા પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે બીજી તરફ થરાદ-સાંચોર હાઈવે ઉપર મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ પાણી રોડ ઉપર વહીને વેડફાઈ ગયું છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદમાંથી આજે એક ચિંતાજનક અને તંત્રની આંખ ઉઘાડતા સમાચાર સામે આવ્યા છે, જેમાં થરાદ-સાંચોર હાઈવે પર આવેલી હોટલ સિવાય નજીકથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ પડ્યું હતું. પાઇપલાઇન તૂટવાના કારણે જોતજોતામાં લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી ફુવારાની જેમ હવામાં ઉછળવા લાગ્યું હતું અને જોતજોતામાં આખો હાઈવે જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને ખાસ કરીને રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કલાકો સુધી હાઈવે પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. આ સમગ્ર ઘટનામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી અને લાપરવાહી સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ છે, કારણ કે પાઇપલાઇન તૂટ્યાના કલાકો વીતી ગયા હોવા છતાં તંત્રનો એક પણ અધિકારી કે કર્મચારી પાણીનો બગાડ અટકાવવા માટે ઘટના સ્થળે ફરક્યો સુદ્ધા નહોતો. સ્થાનિક લોકોમાં આ દ્રશ્યો જોઈને ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે, કારણ કે અત્યારે ઉનાળાની સિઝનમાં વાવ અને થરાદ તાલુકાના સરહદી ગામડાઓમાં પીવાના પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે અને પશુપાલકો તથા ગ્રામજનો પાણી માટે કિલોમીટરો સુધી ભટકવા મજબૂર બન્યા છે. એક બાજુ જનતા પાણી માટે પોકાર કરી રહી છે અને બીજી બાજુ સરકારી બાબુઓની આળસના કારણે આ પ્રકારે કિંમતી પાણીનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે તે ખરેખર શરમજનક બાબત છે. કલાકો સુધી હજારો ગેલન પાણી રસ્તા પર વહીને ગટરોમાં ચાલ્યું ગયું, છતાં પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું છે. ત્યારે હવે સ્થાનિક લોકો એ જ માંગ કરી રહ્યા છે કે આ ભંગાણ તાત્કાલિક રિપેર કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય, જેથી કરીને ભવિષ્યમાં આવા રાષ્ટ્રીય સંસાધનનો બગાડ અટકી શકે. તંત્રની આવી લાપરવાહી સરહદી વિસ્તારના તરસ્યા લોકોની મજાક સમાન છે. જ્યાં એક તરફ પાણી બચાવવાના સરકારી હોર્ડિંગ્સ લાગેલા હોય છે, ત્યાં જ સરકારી વિભાગની બેદરકારીથી લાખો લીટર પાણી રોડ પર વહી જાય છે. ત્યારે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ ઘટના બાદ જાગે છે કે પછી આવી જ રીતે કિંમતી પાણીનો વેડફાટ ચાલુ રહે છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ગ્રામ પંચાયતની સામાન્ય જાહેર સભા યોજાઈ હતી, જેમાં ગામના વિકાસના મુદ્દે વિસ્તૃત ચર્ચા સાથે સ્થળ ઉપર જ અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગામડા તેમજ શહેરોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ હેઠળ લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે અને વિકાસના કાર્યો અંગે ગ્રામજનો અવગત બને તે હેતુથી જુનાડીસા ગામે એક મહત્વપૂર્ણ સામાન્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલા પ્રસિદ્ધ સિદ્ધાંત અંબિકા મંદિર ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં ગામના વિકાસને લગતા વિવિધ સળગતા મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સરપંચ અમૃતભાઈ જે પુનડિયા તથા જિલ્લા ડેલિગેટ આંચલબેન બ્રહ્મભટ્ટની ગરિમામય અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી વિકાસ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. સભા દરમિયાન હાજર રહેલા જાગૃત ગ્રામજનોએ ગામમાં રસ્તા, પીવાના પાણી અને સફાઈ સહિતના અનેક મહત્વના પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરી હતી. આ રજૂઆતો બાદ કેટલાક તાત્કાલિક પ્રશ્નોનું દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ફારૂકભાઈ દાણી અને ત્યાં હાજર રહેલા વિવિધ સરકારી અધિકારીઓના પરસ્પર સહયોગથી સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જો કે ગ્રામ પંચાયત દ્વારા અગાઉથી લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં પણ અમુક મહત્વના વિભાગોના સરકારી અધિકારીઓ આ જાહેર સભામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કેટલાક જટિલ પ્રશ્નોનો ઉકેલ આવી શક્યો ન હતો અને આ લાપરવાહીને લઈને હાજર રહેલા ગ્રામજનોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો. તંત્રની આ ઉદાસીનતા સામે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ ગેરહાજર રહેલા તમામ જવાબદાર અધિકારીઓને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવાની ખાતરી પણ ગ્રામજનોને આપવામાં આવી હતી. જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોના માધ્યમથી ગામમાં સુચારુ વહીવટ ચાલે, ગામમાં સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે, ગામના સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ આવી અને ગામ લોકોને પૂરતી વ્યવસ્થા કરે, એ અનુસંધાને તમામ ડિપાર્ટમેન્ટના સરકારી અધિકારીઓ સાથેનો એક સંવાદ કાર્યક્રમ જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા શ્રી અંબિકા મંદિર ખાતે રાખવામાં આવેલો. આ કાર્યક્રમમાં ગામ લોકોએ ખૂબ રજૂઆતો કરી. ગામના મોટાભાગના પ્રશ્નોનું પંચાયત દ્વારા સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું છે. એ સિવાયના જે ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હતા એ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની ગેરહાજરીને કારણે એ પ્રશ્નો સોલ્વ થઈ શક્યા નથી. કેટલાક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ગેરહાજર હતા, એમને પંચાયત દ્વારા નોટિસ આપવાની પણ વાત કરી છે. જે લોકસેવકો છે, ગામના જવાબદાર અધિકારીઓ છે, એમને પણ આ નોટિસમાં ઉપસ્થિત આ મિટિંગમાં ઉપસ્થિત રહેવા માટેની સૂચના ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલી હતી. ગામના લોકોના ઘણા બધા પ્રશ્નો, ટ્રાફિકની સમસ્યા હોય, યુજીવીસીએલના પ્રશ્નો હોય, બેંકોના હોય, માર્ગ અને મકાનના હોય. ખાસ કરીને તો આ રોડ આખો પેલું સત્રા સહિત દરગાહવાળો રોડ આખો તૂટી ગયો છે. માર્ગ અને મકાન વ્યવહાર દ્વારા એમનું નિરાકરણ માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ ઉગ્ર રજૂઆતો થઈ છે. એ સિવાય યુજીવીસીએલના પ્રશ્નો, બેંકોના પ્રશ્નો, ખાસ કરીને ગામના વિકાસમાં જે કંઈ અવરોધરૂપ કાર્યો છે એને સારી રીતે સુચારુ વહીવટ ચાલે એના માટેનું આયોજન આજે રાખવામાં આવ્યું હતું. ખૂબ સુચારુ આયોજન. મોટાભાગના પ્રશ્નોનું ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર નિરાકરણ થયેલ છે. સરપંચશ્રી અને એમની આખી ટીમ ગામના વિકાસમાં કટિબદ્ધ છે. તે જ રીતે સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો પણ જોડાયા છે અને આ ગામનો વિકાસ, આ ગામનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં અમે સૌ તૈયાર પ્રયત્ન કરશું. પ્રસ્તુત ભારત માતા કી જય. સભાના અંતે જુનાડીસા ગ્રામ પંચાયતની આ સામાન્ય સભા લોકશાહીના સાચા મૂલ્યો ઉજાગર કરે છે, જ્યાં જનતા અને પ્રતિનિધિઓ આમને સામને બેસીને પ્રશ્નો ઉકેલે છે, પરંતુ પંચાયતના આદેશને ઘોડીને પી જતા બે જવાબદાર સરકારી બાબુઓ સામે જો હવે કડક પગલાં લેવામાં આવશે તો જ ભવિષ્યમાં આવી સભાઓનો સાચો હેતુ સાર્થક થશે. મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જુનાડીસા. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલના કારણે વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદો મળતા જ વર્ષોથી પોતાના ઘરનું સપનું જોતા નટ અને મદારી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સરહદી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તરફથી આજે સમાજના છેવાડાના માનવી માટે એક અત્યંત પ્રશંસનીય અને રાહત આપતા મોટા સમાચાર સામે આવ્યા છે. કાયમી રહેઠાણ અને ચોક્કસ સરનામાના અભાવે વર્ષોથી રજડપાટ કરતા અને સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહેલા વિચરતી તેમજ વિમુક્ત જાતિના ગરીબ પરિવારોના જીવનમાં આખરે ખુશીઓનું નવું પ્રભાત ઉગ્યું છે.
પાલનપુર ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના વરદ હસ્તે નટ અને મદારી સમાજના 12 જેટલા અત્યંત જરૂરિયાતમંદ લાભાર્થી પરિવારોને પ્લોટની કાયદેસરની સનદો અર્પણ કરવામાં આવી હતી, જે જમીનના માલિકીના હકના કાગળો હાથમાં આવતા જ વર્ષોની પીડા ભોગવતા આ ગરીબ પરિવારોના ચહેરા પર અદ્ભુત હર્ષ અને આંખોમાં ભાવુકતાના આંસુ જોવા મળ્યા હતા. નક અને મદારી સમાજના આ પરિવારો પોતાના પાક્કા ઘરનું એક નાનકડું સ્વપ્ન લઈને છેલ્લા ઘણા સમયથી અહીં ભટકી રહ્યા હતા અને વર્ષ 2021થી વહીવટી પ્રક્રિયાના કારણે તેમનો આ પ્લોટ ફાળવણીનો પ્રશ્ન સરકારી ફાઇલોમાં અટવાયેલો પડ્યો હતો. જો કે જિલ્લા કલેક્ટર અને તેમની ટીમ દ્વારા આ ગંભીર બાબતે માનવીય અને અત્યંત સંવેદનશીલ અભિગમ અપનાવીને લાંબા સમયની આ કાયદાકીય ગૂંચનો કાયમી ઉકેલ લાવી દેવાયો છે. હવે આ વંચિત પરિવારોને પોતાનું કાયમી સરનામું અને માલિકીની જમીન મળી જવાથી ભવિષ્યમાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પણ સીધો આર્થિક લાભ મેળવવાનો માર્ગ બિલકુલ સાફ થઈ ગયો છે. પ્લોટ મેળવનારા શ્રદ્ધાળુ લાભાર્થીઓએ પણ ભારે હૃદયે વહીવટીતંત્રની આ સક્રિય અને ઝડપી કામગીરીનો આભાર માન્યો હતો. આ ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણયથી માત્ર 12 પરિવારોને પ્લોટ જ નથી મળ્યા, પરંતુ સમાજના સૌથી પછાત અને વંચિત વર્ગમાં સરકારી તંત્ર અને કાયદા પ્રત્યેનો અખંડ વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. વિકાસનો અસલી લાભ સમાજની છેલ્લી હરોળમાં ઊભેલા અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાની દિશામાં બનાસકાંઠા વહીવટીતંત્રએ ખરા અર્થમાં એક ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમ કહી શકાય. આ ગરિમામય પ્રસંગે લાભાર્થી પરિવારો ઉપરાંત જનકલ્યાણ સંસ્થાના હોદ્દેદારો, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ગરીબ પરિવારોના આનંદમાં સહભાગી બન્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિચરતી અને વિમુખ જાતિઓના પ્રશ્ન બાબતે છેલ્લા 2021થી પેન્ડિંગમાં આ પ્રશ્ન નટ અને મદારીઓનો પ્રશ્ન અટવાયેલો હતો અને 2021થી 2023માં જે લોકોને 12 લોકોને જે પ્લોટનો પ્રશ્ન હતો તેમાં પાણીના વેણના કારણે જગ્યાના ફેરફાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત બન્યો. એમાં જિલ્લા કલેક્ટર સાહેબ પણ હકારાત્મક પોઝિટિવ અભિગમ ભગવી અને એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ, સર્કલ સાહેબ, દરેક સાહેબ વહીવટીતંત્રનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ બાબત અમને સાથ અને સહકાર આપ્યો છે અને જટિલ પ્રશ્નનો ઉકેલ લાવે છે તે બાબત સમગ્ર બનાસકાંઠા ટીમ અને કલેક્ટર સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ. વર્ષોથી રખડતા ભટકતા જેના નામ સરનામા વગરના ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે તે બદલ અમે વહીવટીતંત્રનો ખૂબ આભાર માનીએ છીએ. ખાસ કરીને જિલ્લા કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે વિચરતી અને મૂક જાતિઓના જે પ્રશ્ન વર્ષોથી રખડતા પેન્ડિંગમાં એ પ્રશ્નોને ધ્યાને આપી અને જે વાચા આપી છે ને લોકોને જે આજે સનતો અપાઈ છે એ બદલ વિચરતી અને વિમુખ જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટતંત્રનો આભાર માનીએ છીએ. ખાસ કરીને ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે સરનામા વગરના, ઓળખ વગરના લોકોને આજે જે નોંધ થાય છે, ગામે લોકોને જે આજે લાભ મળે છે, એમાં બનાસકાંઠા જે પછાત વિસ્તાર ગણાય છે નટ અને મદારીઓનો, એમાં જે આજે એમનો લોકોને જે લાભ મળ્યો છે તે ખરેખર દિલથી અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા સમાજના લોકોને વહીવટતંત્ર સાથ અને સહકાર આપશે તેવી અપેક્ષા રાખીએ. બનાસકાંઠા વહીવટીતંત્રની આ સંવેદનશીલ કામગીરી એ સાબિત કરે છે કે જો સરકારી બાબુઓ ધારે તો વર્ષોથી અટવાયેલા પ્રશ્નો પણ ચપટીમાં ઉકલે જાય છે. ત્યારે આ 12 પરિવારોને પ્લોટ મળવા પાછળની મહેનત અન્ય જિલ્લાઓ માટે પણ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે, જેની મદદથી સમાજના છેવાડાના માનવીને સાચા અર્થમાં ન્યાય આપી શકાય. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. અમદાવાદ હવામાન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં શરૂઆતના 3 દિવસ ઉનાળા જેવો સૂકો માહોલ રહ્યા બાદ ગુરુવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના ધરતીપુત્રો અને સ્થાનિક નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી આગામી અઠવાડિયાના વરસાદને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર બુલેટિન પ્રમાણે 29 જૂન સોમવાર, 30 જૂન મંગળવાર અને 1 જુલાઈ બુધવાર એમ અઠવાડિયાના શરૂઆતના પ્રથમ 3 દિવસ દરમિયાન સમગ્ર બનાસકાંઠા પંથકમાં વરસાદની કોઈ ખાસ શક્યતા નથી અને આ દિવસોમાં મુખ્યત્વે હવામાન સાવ સૂકું રહેવાની વધારે સંભાવના દર્શાવવામાં આવી છે. જો કે લાંબા સમયથી અસહ્ય ઉકળાટ અને કાળજાળ ગરમી વેઠી રહેલા બનાસકાંઠાના રહીશોને અઠવાડિયાના મધ્યમાંથી એટલે કે 2 જુલાઈ ગુરુવારથી મોટી રાહત મળવાના સંકેતો મળી રહ્યા છે.
આગામી 2 જુલાઈ ગુરુવાર અને 3 જુલાઈ શુક્રવારના રોજ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાતા તેજ પવન અને મધ્યમ મેઘગર્જના સાથે હલકોથી મધ્યમ વરસાદ વરસવાની વધારે શક્યતા સેવાઈ રહી છે. મેઘરાજાની આ ધમાકેદાર ઇનિંગ માત્ર અહીં જ નહીં પરંતુ વીકેન્ડમાં એટલે કે 4 જુલાઈ શનિવારના રોજ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે હલકોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વચ્ચે વાતાવરણ સંપૂર્ણપણે પલટાઈ જશે. આ 7 દિવસીય વરસાદી માહોલના અંતિમ ચરણમાં એટલે કે 5 જુલાઈ રવિવારના રોજ ચોમાસું વધુ વેગ પકડશે અને જિલ્લાના ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હલકાથી મધ્યમ પ્રવાહનો વરસાદ તૂટી પડવાની અત્યધિક શક્યતા દર્શાવવામાં આવી છે. આમ શરૂઆતના 3 દિવસ કોરા ગયા બાદ ગુરુવારથી શરૂ થનારો આ ગાજવીજ સાથેનો વરસાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને નદી નાળા તેમજ સૂકાઈ ગયેલા જળાશયોમાં નવા નીરની આવક થતાં ગરમીનો પ્રકોપ શાંત થશે અને વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી જશે. હવામાન વિભાગની આ 60 દિવસની આગાહી બનાસકાંઠાના ખેડૂતો માટે આશાનું નવું કિરણ લઈને આવી છે. કારણ કે શરૂઆતના 3 દિવસના સૂકા ગાળા બાદ ગુરુવારથી શરૂ થનારો આ ગાજવીજ સાથેનો વરસાદ વાવણી લાયક સાબિત થશે અને સમગ્ર પંથકને ભયંકર ઉકળાટમાંથી મુક્તિ અપાવશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ ડીસા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું કાગળ પર વિકાસ અને જમીન પર વિનાશનો ખેલ. ધાનેરાના સિલાસણા ગામે મનરેગા યોજનાના રસ્તાઓમાં આચરાયો કરોડોનો ભ્રષ્ટાચાર. નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાનને મળી મોટી સફળતા. શિહોરી અને એસઓજી પોલીસે રવિયાણા ગામેથી લાખોના અફીણ સાથે નશાના સોદાગરને દબોચ્યો. ડાર્ક ઝોનના પેટાળ ખાલી કરવાનો ખતરનાક ખેલ. 10 કલાક વીજળીની સરકારી જાહેરાતથી બનાસકાંઠાના ભૂગર્ભ જળ પર મંડરાયો વિનાશનો ખતરો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાના સિલાસણા ગામે કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ બનેલા રસ્તાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા ગામના જાગૃત અરજદારે આખી ગેરરીતિ મામલે છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લો હોય કે પછી ગુજરાતના અન્ય ગ્રામ્ય વિસ્તારો, ગરીબોને રોજગારી આપતી કેન્દ્ર સરકારની મજબૂત મનરેગા યોજનાના કામો હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહેતા આવ્યા છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના કાચા રસ્તાઓને માટીકામ અને મેટલ કામ સાથે પાકા તેમજ મજબૂત બનાવવામાં આવતા હોય છે. પરંતુ કેટલાક લાંચિયા બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ કરતૂતોના કારણે ધાનેરા તાલુકામાં મનરેગા યોજના હેઠળ બનેલા રસ્તાઓ માત્ર 1 વર્ષ કરતાં પણ ઓછા સમયના મહેમાન સાબિત થાય છે અને સામાન્ય વરસાદ પડતા જ આ રસ્તાઓ કાગળની જેમ સરળતાથી ધોવાઈ જાય છે. આવો જ એક મોટો ભ્રષ્ટાચારનો મામલો ધાનેરાના સિલાસણા ગામેથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગામના જ એક જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર સામે બ્યુગુલ ફૂંકીને યોગ્ય અને સાચી તપાસની માંગ કરી છે. સિલાસણા ગામ ખાતે આવેલા પૌરાણિક મહાકાળી મંદિરથી ચોરા ગામ તરફ જતા માર્ગ અને સિલાસણા ગામના બસ સ્ટેન્ડથી વરણિયા ગામ તરફ જતા માર્ગો પર મનરેગા યોજના અંતર્ગત તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે માટીકામ અને મેટલ કામ મંજૂર કરાયું હતું.
જો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે ગ્રાઉન્ડ પર આ માર્ગોને જોવામાં આવે તો પાકો બનવાને બદલે કાચો માર્ગ સાવ કાચો જ રહી ગયો છે અને રસ્તાની યોગ્ય ઊંચાઈ, લંબાઈ કે નિયમ મુજબનું મેટલ કામ ન થવાના કારણે આ રસ્તો અત્યારથી જ સાવ બિસ્માર અને ખાડાવાળો બની ગયો છે. જાગૃત અરજદારે પુરાવા સાથે અલગ અલગ મુદ્દાઓ રજૂ કરીને સરકારી ચોપડે વ્યાપક ગોલમાલ થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં મનરેગાના સરકારી મસ્ટરમાં ગામમાં ન રહેતા કે કામ પર ન આવતા હોય તેવા લોકોના ખોટા નામો લખીને મજૂરીના પૈસા બારોબાર ઉપાડી મોટો આર્થિક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. રસ્તાના સરકારી નકશા મુજબ જે માપ, લંબાઈ અને પહોળાઈ હોવી જોઈએ તે રાખવામાં આવી નથી અને માત્ર કાગળ પર જ વિકાસના કામો બતાવીને જનતાના ટેક્સના પૈસા સેરવી લેવાયા છે, જેથી આ સમગ્ર મામલાની ન્યૂટ્રલ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને સરપંચ તલાટી સામે તાત્કાલિક ધોરણે ફોજદારી ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. ગામના જાગૃત નાગરિકે આ ભ્રષ્ટાચાર સામે ધાનેરા મનરેગા યોજના વિભાગને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે અને પોતાના ગામમાં મજબૂત માર્ગ બને તે માટે છેક ગાંધીનગર સુધી લડત આપવા મક્કમ દેખાઈ રહ્યા છે. આજે બીકે ન્યૂઝની ચેનલમાં માધાભાઈ ચેરાભાઈ શિલાસણા ગામમાં માતાજીના મંદિરથી માંડીને ઘોગ મહારાજના મંદિર સુધી અને મંદિરથી માંડીને આગળ ચોરા રસ્તા સુધી મનરેગા યોજનાનો રોડકામ બનાવેલું છે. આમાં એકલી માટી જ વાપરેલી છે, એ કંઈ નાખ્યું જ નથી. ઉપર 22 લાખનું કૌભાંડ કરેલું છે. એમાં એક પણ રૂપિયો મજૂરી તપાસ થવી જોઈએ, મજૂરી મળવી ન જોઈએ. જો મજૂરી મળશે તો અમે ઠેઠ સીએમ સુધી રજૂઆત કરશું. તો રસ્તો બરાબર નહીં, રસ્તો બરાબર જ નથી. રસ્તો એકલી માટી છે, તમે જોઈ લો ને, આ ધૂળ જ છે. આ એકલી ધૂળ જ છે, કંઈ નથી નાખ્યું. નીચે ખાલી મેન્ટલ નાખ્યું હોય, આટલામાં 5 ગાડી મેન્ટલ નાખ્યું હોય. લગભગ 2 કિલોમીટર રસ્તાનું અંતર છે. 2 કિલોમીટરની અંદર 5 ગાડી મેન્ટલ જ નાખ્યું. ટકશે ખરી રસ્તો ટક્યા ક્યાં, અત્યારે જ તૂટી ગયો હોય. હજુ વરસાદમાં તો મેન્ટલ નહીં દેખાય. પથ્થર જે મેન્ટલ નાખ્યું તો એ જ નહીં દેખાય, બધું ધોવાઈને જતો રહે. અરજી કરી આ બાબતે? અરજી કરીએ પણ કોઈ હજુ સુધી તપાસ આવી નથી. શું માંગણી તમારી? અમારી માંગણી એમ કે તપાસ જો નહીં કરે તો અમે સીએમ સુધી રજૂઆત કરશું. મનરેગા યોજનામાં કાગળ પર રસ્તા બનાવીને આચરાયેલી આ ગેરરીતિ એ સાબિત કરે છે કે સ્થાનિક વહીવટીતંત્રના આશીર્વાદ વગર આવડો મોટો ભ્રષ્ટાચાર શક્ય જ નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રી સુધી રજૂઆત થયા બાદ ધાનેરા તાલુકા વિકાસ અધિકારી આ મામલે કોઈ તટસ્થ તપાસ કરાવે છે કે પછી દર વખતની જેમ ભ્રષ્ટાચારની ફાઇલો સરકારી દફતરે દબાવી દેવામાં આવે છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં જેઠ પૂનમના પવિત્ર અવસરે લાખો શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સમગ્ર મંદિર પરિસર જય અંબેના ગગનભેદી જયઘોષ સાથે ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં આજે ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. જેઠ મહિનાની પૂનમનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મોટું મહત્વ રહેલું છે. આ પવિત્ર દિવસે મા અંબાના આશીર્વાદ લેવા માટે ભક્તો આતુર બન્યા છે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ મોટી ભીડ જામી હતી. ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો અંબાજી ધામમાં પહોંચી ગયા છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સંઘો આવી પહોંચ્યા છે. અંબાજીના મુખ્ય માર્ગો પર અત્યારે માત્ર ભક્તોનું જ રાજ જોવા મળે છે. મંદિર તરફ જતા તમામ રસ્તાઓ પર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. ચાચર ચોક પણ વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ચિક્કાજામ થઈ ગયો છે. લાખોની મેદની હોવા છતાં ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ અને શ્રદ્ધા દેખાઈ રહી છે. ભક્તો હાથમાં ધજા લઈને માના દર્શન કરવા માટે લાઇનમાં ઊભા છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ભક્તોના ચહેરા પર થાક નથી. જેવા ભક્તો ગર્ભગૃહની નજીક પહોંચે છે કે જયઘોષ શરૂ થઈ જાય છે. જય અંબેના નારાથી આખું અર્બુદાચલ પર્વતમાળા ગુંજી ઉઠી છે. મા અંબાની એક ઝલક મેળવીને માઈ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આટલી મોટી ભીડને મેનેજ કરવી પ્રશાસન માટે મોટો પડકાર હતો. જો કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગોતરું આયોજન કરાયું હતું. ભક્તોને ગરમીમાં મુશ્કેલી ના પડે તે માટે ખાસ શેડ બનાવવામાં આવ્યા છે. પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ જગ્યાએ જગ્યાએ કરવામાં આવી છે. મંદિર પ્રશાસન અને દર્શનાર્થીઓ વચ્ચે સારો તાલમેલ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. સ્થાનિક પોલીસના જવાનો ખડે પગે રહીને લાઈનો વ્યવસ્થિત કરાવી રહ્યા છે. મંદિરના સેવાભાવી યુવકો પણ વ્યવસ્થા જાળવવામાં મદદ કરી રહ્યા છે. ચાચર ચોકમાં ભક્તો માટે ચા પાણી અને પ્રસાદની સુંદર વ્યવસ્થા છે.
વિશેષ દિવસ હોવાથી માં અંબાનો શણગાર પણ ભવ્ય કરવામાં આવ્યો છે. અંબાજીમાં ચારે તરફ અત્યારે મેળાવડા જેવો માહોલ સર્જાયો છે. સ્થાનિક બજારોમાં પણ ભક્તોની ખરીદીને પગલે ભારે રોનક જોવા મળી રહી છે. દિવસ વધવાની સાથે ભક્તોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાંજની આરતી વખતે ભીડ હજુ પણ રેકોર્ડ સ્તરે પહોંચવાની શક્યતા છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લો આજે માં અંબાની ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. દર પૂનમે માતાજીના દર્શન કરવા આવું છું. પૂનમનું બહુ મહત્વ છે માતાજીનું. પૂનમના દિવસે દર્શન કરવાથી મનોકામનાઓ પૂરી થાય છે. માતાજીનો કેવો ભાવ છે? આજે દર્શન કર્યા લાખોની સંખ્યામાં ભક્તો છે. ખૂબ ભાવ છે માતાજીનો. વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. ખૂબ મનોકામનાઓ પૂરી થાય છે. જેઠ પૂનમ નિમિત્તે અંબાજીમાં ઉમટેલું આ ભક્તિનું ઘોડાપૂર એ સાબિત કરે છે કે ગમે તેવી ગરમી કે ભીડ હોય પણ માં અંબા પ્રત્યેની ભક્તોની આસ્થા અતૂટ છે અને પ્રશાસનની સુંદર વ્યવસ્થાને કારણે લાખો ભક્તોએ ખૂબ જ શાંતિપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવી છે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. ડીસા તાલુકાના ધનાવાડા ગામ ખાતે આવેલા પૌરાણિક આગમાતાના મંદિરે પૂનમ નિમિત્તે ભવ્ય મેળો ભરાયો હતો, જ્યાં ખેડૂત પરિવારો અને શાળાના બાળકોએ મેઘરાજાને મનાવવા માટે વિશેષ પ્રાર્થના કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ધનાવાડા ગામ ખાતે આજે પૂનમના પવિત્ર અવસરે અનોખો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. અહીં આવેલા પૌરાણિક આગમાતાના મંદિર પરિસરમાં દર પૂનમે ભવ્ય મેળો ભરાય છે અને આ પવિત્ર જગ્યાએ મહાન સંત જગતપુરી મહારાજનું સમાધિ મંદિર પણ આવેલું હોવાથી ધનાવાડા સહિત આસપાસના અનેક ગામોના ખેડૂત પરિવારોની અતૂટ શ્રદ્ધા આ સ્થાનક સાથે જોડાયેલી છે. આજની પૂનમનો મહિમા પણ ખૂબ જ અનેરો રહ્યો હતો, કારણ કે સવારથી જ શરૂ થયેલા ધાર્મિક ઉત્સવમાં આગમાતાની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી, જેમાં ધનાવાડા ગામની પ્રાથમિક શાળાના નાના મોટા બાળકો અને મોટી સંખ્યામાં ઉમટેલા ખેડૂત પરિવારોએ એકસાથે મળીને મેઘરાજા ધરતી પર વહેલી તકે પધરામણી કરે અને સારો વરસાદ વરસે તે માટે હૃદયપૂર્વક વિશેષ પ્રાર્થના કરી માતાજીના જય જયકારના નારા લગાવ્યા હતા. આ મેળામાં દર પૂનમે અલગ અલગ ભક્તો દ્વારા ભોજન પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં આજની પૂનમે કુમર ગામના અગ્રણી નાનજીભાઈ ધર્માભાઈ વાઘડા પરિવારને ભોજન પ્રસાદના મુખ્ય દાતા બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ધનાવાડા ગામ ખાતે આવેલા આગમાતાના મંદિરે આજે ભારે ઉત્સાહ, ભક્તિ, શક્તિ અને મહાપ્રસાદના ત્રિવેણી સંગમ સાથે પૂનમના પર્વની એકદમ હર્ષોલ્લાસપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધનાવાડા મુકામે આગમાતાના મંદિરે પૂનમનો દર પૂનમે મેળો ભરાય છે અને અહીંયા બધાય શક્તિનું કેન્દ્ર છે અને જૂનું પૌરાણિક મંદિર છે અને બહુ આગમાતા ઉપર બધાને વિશ્વાસ છે અને દર પૂનમે મોટો મેળો ભરાય છે અને પબ્લિક આવે છે. દર પૂનમે મોટો જમણવાર હોય છે. આ વખતે દાતા અલગ અલગ હોય છે. આ વખતે અમારા તરફથી અહીંયા જમણવાર બાળકોને અને તમામ બધા ગામના આગેવાનો આજુબાજુ બધા ગામડામાંથી આવેલા એમને બધાને અહીંયા જમવાનું, ચા, બીજું બધું હતું અને આરતી કરવામાં આવી હતી અહીંયા મોટા પાયે બધે. અને એ આરતી કરીને એક જ પ્રાર્થના છે બધાની કે વરસાદ આવે અને બધા ખેડૂતો ખુશ થાય અને ખેડૂતો માટે વાવેતર તાત્કાલિક થાય અને ખેડૂતનો આનંદ વધે એવું માતાજી જોડે બધાએ બે હાથ જોડી પ્રાર્થના કરી અને વિનંતી કરી. ધનાવાડા ગામે યોજાયેલો આ પૂનમનો મેળો ગ્રામીણ સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક બન્યો છે, જ્યાં કાળઝાળ ગરમી અને વરસાદની ખેંચ વચ્ચે માટીના સંતાનોએ જે રીતે આગમાતાને શરણે જઈને સામૂહિક અપીલ કરી છે તે જોતા હવે ભક્તોને દ્રઢ વિશ્વાસ છે કે મા જગદંબા તેમની મનોકામના જરૂર પૂર્ણ કરશે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. વાવથરા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ઢીમા ખાતે જેઠ પૂનમના પવિત્ર અવસરે ભવ્ય લોકમેળો ભરાયો હતો, જેમાં મિની દ્વારકા તરીકે ઓળખાતા આ ધામમાં લાખો ભક્તોએ ભગવાન ધરણીધરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સરહદી વાવથરા જિલ્લાના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ઢીમા ખાતે આજે જેઠ પૂનમ નિમિત્તે અદ્ભુત ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ઢીમા ગામ તેની વિશેષ ધાર્મિક ઓળખ, પૌરાણિક મહત્વ અને ભક્તોની અતૂટ આસ્થાના કેન્દ્ર તરીકે સમગ્ર પંથકમાં મિની દ્વારકા તરીકે ઓળખાય છે, જ્યાં દર પૂનમના પવિત્ર દિવસે નિયમિતપણે લોકમેળો ભરાય છે. આજના આ વિશેષ ધાર્મિક અવસરે આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ચારે તરફ લોકમેળાની ભવ્ય રોનક જોવા મળી હતી.
શક્તિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં ભગવાન ધરણીધરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓએ કલાકો સુધી પગપાળા યાત્રા કરીને ઢીમાધામ પહોંચ્યા હતા. કાળજાળ ગરમી હોવા છતાં પણ દર્શનાર્થીઓમાં અનોખો ઉત્સાહ, ઉમંગ અને ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધા જોવા મળી રહી હતી અને લોકો લાંબી કતારોમાં ઊભા રહીને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી રહ્યા હતા. મેળામાં આવેલા તમામ યાત્રિકોએ ભગવાન ધરણીધરના પવિત્ર દર્શન કરી આરતીનો લાભ લીધો હતો અને પોતાના જીવનમાં ધન્યતા અનુભવી હતી, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભગવાનના ગગનભેદી જયઘોષથી ગૂંજી ઉઠ્યો હતો અને વાવ થરાદ પંથક આજે સંપૂર્ણપણે ભક્તિના રંગમાં રંગાયેલો નજરે પડતો હતો. યાત્રાધામ ઢીમા ખાતે ભરાયેલો આ જેઠ પૂનમનો મેળો સરહદી પંથકની સાંસ્કૃતિક એકતા અને અતૂટ આસ્થાનું પ્રતીક બની રહ્યો, જ્યાં પ્રશાસન અને સ્થાનિક મંડળોની સુંદર વ્યવસ્થા વચ્ચે લાખો ભક્તોએ પરંપરાગત મેળાની મોજ માણવાની સાથે પ્રભુ ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, ધરણીધર. બનાસકાંઠા પોલીસના નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાન હેઠળ શિહોરી પોલીસ અને SOG પાલનપુરની ટીમે રવિયાણા ગામેથી લાખો રૂપિયાના અફીણના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાના કારોબારીઓ સામે એક બહુ મોટી અને સફળ કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે. શિહોરી પોલીસ સ્ટેશનની ટીમ અને SOG શાખા પાલનપુરના સ્ટાફના માણસો જ્યારે શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ કાશીરામભાઈને એક અત્યંત સચોટ અને ખાનગી બાતમી મળી હતી. આ મળેલી બાતમીના આધારે તુરંત એક્શનમાં આવેલી પોલીસ ટીમે કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે રેડ પાડી હતી અને ત્યાં રહેતા અમરાભાઈ કરશનભાઈ પટેલ નામના 58 વર્ષના નિવૃત્ત જીવન જીવતા વ્યક્તિના રહેણાંક મકાન તેમજ ખેતરમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સઘન તપાસ દરમિયાન અમરાભાઈ પટેલના મકાનમાંથી અલગ અલગ 4 પ્લાસ્ટિકની પારદર્શક થેલીઓ મળી આવી હતી, જેની અંદર પ્રતિબંધિત માદક પદાર્થ અફીણનો રસ એટલે કે ઓપિયમ એલ્કેલોઇડ્સ ભરેલો હતો. પોલીસે આ માદક પદાર્થનું ચોક્કસ વજન કરાવતા તે 944 ગ્રામ અને 10 મિલીગ્રામ જેટલું ઝડપાયું હતું, જેની અંદાજિત કિંમત ₹3,72,050 જેટલી થવા જાય છે. અફીણના આ મસમોટા જથ્થાની સાથે સાથે પોલીસે આરોપી પાસેથી ₹5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આમ કુલ મળીને ₹3,77,050નો મુદ્દામાલ ઘટના સ્થળેથી કબજે કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર નશાના કારોબાર બદલ શિહોરી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપી અમરાભાઈ કરશનભાઈ પટેલ સામે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બનાસકાંઠા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં ચાલતી માદક પદાર્થોની હેરાફેરી નેસ્ત નાબૂદ કરવા માટે જે રીતે આ સફળ ઓપરેશન પાર પાડી લાખોનું અફીણ પકડી પાડ્યું છે, તેનાથી નશાના સોદાગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી સમયમાં આ નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડાર્ક ઝોનના પેટાળ ખાલી કરવાનો ખતરનાક ખેલ. 10 કલાક વીજળીની સરકારી જાહેરાતથી બનાસકાંઠાના ભૂગર્ભ જળ પર મંડરાયો વિનાશનો ખતરો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસ્સા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં.
પાણીના ગંભીર સંકટને કારણે ડાર્ક ઝોન જાહેર કરાયેલા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા વીજ પુરવઠો 10 કલાક કરવાની જાહેરાત ભૂગર્ભ જળના ભંડારને કાયમ માટે ચોખ્ખા ચણાક કરી નાખશે તેવો મોટો આકાશી ખતરો મંડરાઈ રહ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી આજે એક અત્યંત ચિંતાજનક અને આંખ ઉઘાડતો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવી રહ્યો છે, જે માત્ર કોઈ એક તાલુકા પૂરતો મર્યાદિત નથી, પરંતુ આખા જિલ્લાની સળગતી સમસ્યા છે. બનાસકાંઠા જિલ્લો પાણીના ગંભીર અભાવ અને ભૂગર્ભ જળના અંધાધુંધ વપરાશના કારણે વર્ષોથી ડાર્ક ઝોનમાં સમાવિષ્ટ થયેલો છે, જેનો સીધો મતલબ એ થાય છે કે અહીં જમીનના તળિયા સાવ સુકાઈ ચૂક્યા છે. આવી કટોકટીની સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતોને સિંચાઈ માટે દિવસના 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેખીતી રીતે આ જાહેરાત ખેડૂતોના ફાયદા માટે લાગતી હશે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે આ નિર્ણય ડાર્ક ઝોન બનેલા બનાસકાંઠાના પેટાળને કાયમ માટે ખાલી કરી નાખશે. જિલ્લાના અમીરગઢ, ડીસા, ધાનેરા અને થરાદ જેવા પંથકોમાં ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે સ્થાનિક જળાશયો અને તળાવો સાવ કોરા ધાકોર ભઠ્ઠ બન્યા છે, જેના લીધે બોરવેલના પાણી હજારો ફૂટ ઊંડા જતા રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે જમીનની અંદર પાણી જ બચ્યું નથી, ત્યારે સરકાર દ્વારા વધુ સમય વીજળી આપવાથી ખેડૂતો કૂવામાંથી શું બહાર કાઢશે? આ અવિચારી નીતિના કારણે ભૂગર્ભમાં રહેલો જે થોડો ઘણો જળનો જથ્થો બચ્યો છે, તે પણ કલાકો સુધી ચાલતી હાઈ પાવર મોટરોને લીધે ખૂબ જ ઝડપથી ખેંચાઈ જશે અને આવનારી પેઢી માટે પીવાનું પાણી પણ નહીં બચે, એ વાત બિલકુલ નક્કી છે. આજે અમીરગઢ તાલુકાના અંદર 10થી વધારે તળાવો આવેલા છે. સરકારશ્રીની યોજના પ્રમાણે હરેક તળાવના અંદર પાઇપલાઇન દ્વારા પાણી ભરવા માટેની યોજના કરેલી છે, પરંતુ અમારા અમીરગઢ તાલુકાના અંદર એક પણ તળાવ આજ દિન સુધી ભરાયું નથી કે એની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યારે ચોમાસું કે બીજું કંઈ પણ હોય છે ત્યારે તળાવમાં થોડું ઘણું પાણી હોય છે અને એ પાણીથી પશુઓ અને આજુબાજુના ગામ લોકોને એના ઉપર નિર્ભર રહે છે. પણ જ્યારે ઉનાળો આવે છે ત્યારે ખૂબ જ અમને તકલીફ પડતી હોય છે. ત્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા અમે સરકારશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ કે જેમ બીજા તાલુકાના અંદર પાઇપલાઇન દ્વારા તળાવ ભરવાની જે યોજના કરવામાં આવી છે, તેવી અમારે અમીરગઢ તાલુકાના અંદર પણ આવી પાઇપલાઇન દ્વારા યોજના કરવામાં આવે, જેથી કરીને આજુબાજુમાં જે નભતા પશુઓ છે, ગામના લોકો છે, એમને પૂરતું પાણી ઉનાળાના અંદર મળી રહે. ડાર્ક ઝોનની આ ભયાનક વાસ્તવિકતા વચ્ચે માત્ર વીજળીનો સમય વધારી દેવો એ કેન્સરની બીમારી પર સામાન્ય આયોડીન લગાવવા જેવી મજાક સમાન સાબિત થઈ રહ્યો છે. અત્યારે સમગ્ર જિલ્લાના ખેડૂતો મુખ્યત્વે કૂવા અને ઊંડા બોરવેલ આધારિત જ શિયાળુ અને ઉનાળુ ખેતી કરી રહ્યા છે, પરંતુ પાણીના તળ સતત સેંકડો ફૂટ નીચે જતા રહેવાના કારણે ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે. પાણીની આ વિકટ અછતને લીધે હજારો ખેડૂતો પોતાના મોટા ભાગના ખેતરોમાં વાવણી કર્યા વિના જ જમીન પડતર રાખવા મજબૂર બન્યા છે. જે વિસ્તારોમાં પહેલા ચોમાસા કે શિયાળા દરમિયાન પૂરતા પાણીના પ્રેશરથી એક સાથે 50-50 ફુવારા ચાલતા હતા, ત્યાં આજે ભૂગર્ભ જળ સુકાવાના કારણે માત્ર 25થી 30 ફુવારા જ માંડ ચાલી રહ્યા છે. કૂવામાં પાણી ઓછું હોવાથી મોટરો અડધો કલાક ચાલીને બંધ થઈ જાય છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે. ત્યારે સરકારની આ નવી જાહેરાત માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓમાં જળાશયોમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવે છે, પણ અમારો તાલુકો અમીરગઢની અંદર કોઈ પણ જળાશયમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવતું નથી. હવે અમારા ગામની અંદર પાણી ન હોવાના કારણે ભૂગર્ભમાં પાણીના જળ સ્તર ખૂબ નીચે જતા રહ્યા છે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવા માટે કરીને બહુ તકલીફ પડે છે. એના માટે કરીને નોકરી કે ધંધા માટે કરીને બહાર નીકળવું પડે છે. જો સરકાર દ્વારા પાઇપલાઇનથી પાણી નાખવામાં આવે તો ખેડૂતો વ્યવસ્થિત ખેતી કરી શકે અને શું કહેવાય પશુપાલનનો વ્યવહાર છે એ પણ સારો કરી શકે. તો સરકારને અરજી કે પાણી પાઇપલાઇન દ્વારા ડેમમાં નાખવામાં આવે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે જિલ્લાના કેટલાક અંતરિયાળ ભાગોમાં તો કૂવામાંથી માત્ર 2 થી 3 કલાક જ પાણી નીકળે છે અને ત્યારબાદ મોટરો હવા મારવા લાગે છે. આવા કપરા સમયે જો 10 કલાક સુધી સતત હાઈ પાવર મોટરો ચાલુ રાખવાની લાલચ આપવામાં આવશે તો કૂવા કાયમ માટે ડ્રાય થઈ જશે અને જમીનની અંદર વેક્યુમ ઊભું થવાનો મોટો ખતરો તોડાઈ રહ્યો છે. ખેડૂતો હવે ચિંતિત છે કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા ચોમાસા સુધીમાં બનાસકાંઠાનું અર્થતંત્ર જે પશુપાલન અને ખેતી પર ટકેલું છે તે કાયમ માટે ધ્વસ્ત થઈ જશે. તંત્રએ માત્ર તાત્કાલિક વાહવાહી લૂંટવાના બદલે દૂરંદેશી વાપરીને ડાર્ક ઝોનમાંથી જિલ્લાને બહાર કાઢવા માટે વોટર રિચાર્જિંગ અને જળ સંચયની કાયમી સરકારી યોજનાઓ પર ભાર મૂકવો જ પડશે. અમારે બનાસકાંઠા જિલ્લાનું આ અમીરગઢ તાલુકાનું ડુંગરપુરા ગામની અંદર આ તળાવ છે અમારું લઘુ સિંચાઈ યોજના, એના અંદર લગભગ હવે 20% જેટલું જ પાણી રહ્યું છે.
હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે ઢોર ઢાખર અને માણસોને અહીંથી સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ શિફ્ટ થવું પડે એવું છે. તો સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે જલ્દીથી જલ્દી સત્વરે બીજા તાલુકાની અંદર જે તળાવ ભરવાની કામગીરી થાય છે એ રીતે અમારા તાલુકાની અંદર અમારા તળાવની અંદર પણ પાણી ભરવાનું ખાસ સૂચન કરવાનું અમારું અરજ છે. સરકારની આ જાહેરાત સામે સમગ્ર બનાસકાંઠાના ધરતીપુત્રોનો આક્રોશ એ વાતની સાક્ષી પૂરે છે કે જનતા હવે જાગૃત થઈ ચૂકી છે અને તેમને અસ્થાયી મલ્લમપટ્ટી મંજૂર નથી. ખેડૂતોને અત્યારે મોંઘી વીજળી કે વધુ કલાકો કરતાં પોતાના કિંમતી ભૂગર્ભ જળને બચાવવાના સાધનોની વધુ જરૂર છે. વારંવારની રજૂઆતો છતાં સરહદી વિસ્તારોના અડધાથી વધુ તળાવો આજે પણ નેટવર્કથી વંચિત હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને જો કાયમી ઉકેલ નહીં આવે તો હજારો હેક્ટર જમીન રણમાં ફેરવાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. અને છેલ્લા 2 વર્ષથી અમારા વિસ્તારમાં પાણીની બહુ અછત છે. વરસાદ બહુ જ ઓછો પડે છે. વરસાદ ઓછો પડવાના કારણે અમારા જે આ લઘુ સિંચાઈ ડેમ છે એના પાણી ડેમ ભરાતો નથી ને પાણીના તળ બહુ જ ઊંડા ગયેલ છે. અને આ વરસાદ જો નહીં પડે અને સરકાર જો અમારા ઉપર ધ્યાન નહીં આપે, આમાં ડેમ પાઇપલાઇન દ્વારા જો પાણી નહીં નાખવામાં આવે તો અમને હિજરત કરવાનો વારો આવશે અને પાણી બહુ ઊંડા ગયેલ છે. અને હવે અમારે જ્યાં 15-20 ફુવારા ચાલતા હતા 7ની મોટરમાં, અત્યારે 4-5 ફુવારા મથીને ચાલે છે અને પાણીનો ટાંકો પણ મથીને ભરાય છે અને ઢોરને અને અમને પીવા જેટલું જ પાણી અત્યારે ઉપસ્થિત છે. અને આવતા સમયમાં જો વરસાદ ઓછો પડશે તો અમને હિજરત કરવાનો વારો આવશે. એ જ નમ્ર. જળ સંકટની આ ભયાનકતા વચ્ચે જિલ્લાના પશુપાલકોની હાલત પણ દયનીય બની છે કારણ કે પાણી વગર લીલો ઘાસચારો ઉગાડવો અશક્ય બન્યો છે. વધુ સમય મોટરો ચાલવાથી ખેડૂતો પર વીજ બિલનું આર્થિક ભારણ તો વધશે જ, પરંતુ સામે કૂવા ખાલી હોવાથી પાકનું ઉત્પાદન શૂન્ય જ રહેશે, જે જગતના તાતને આત્મહત્યાના આરે લાવીને ઊભો રાખી દેશે. આથી જ જમીનના પેટાળને સાવ ખાલી થતું બચાવવા માટે વીજળીના કલાકો વધારવાના નિર્ણયની ગંભીરતાથી ફેરવિચારણા થવી અનિવાર્ય બની ગઈ છે. અમીરગઢ તાલુકામાં ખેડૂત અને પશુપાલકો તરફથી મારી સરકારને એક નમ્ર વિનંતી છે કે અમીરગઢ તાલુકાના જે બોર અને કુવાના તળ બહુ ઊંડા ગયા છે અને તળાવની અંદર જે પાણી 10% બચ્યું છે એ પશુઓને પીવા પૂરતું જ છે. એમાં ખેતી માટે કોઈ ઉપયોગ આવતું નથી અને જે તળ ઊંડા ગયા છે તેના લીધે ઉનાળામાં હિજરત કરીને ખેડૂતો તથા પશુપાલકોને બહાર માલ ઢોર જીવાડવા જવું પડે છે. તો એ જીવાડવા ન જવું પડે એના માટે જો બીજા તાલુકાની અંદર જે પાઇપલાઇન દ્વારા જે તળાવો ભરવામાં આવે છે એ રીતે અમીરગઢ તાલુકાના જે 12-13 તળાવો છે અંદાજિત એ તળાવો ભરવામાં આવે તો ખેડૂતો પશુપાલકોને બહાર ન જવું પડે એવી મારી ખેડૂત અને પશુપાલકો વતી અમે સરકારની વિનંતી કરીએ છીએ કે પાઇપલાઇન મંજૂર કરી અને તળાવો ભરવા અમારી નમ્ર વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાની આ સળગતી વાસ્તવિકતા એ સાબિત કરે છે કે માત્ર વીજળીનો સમય વધારી દેવાથી ડાર્ક ઝોનનું આ જળ સંકટ દૂર નહીં થાય, પરંતુ ઉલટાનું ભૂગર્ભ જળ સાવ સમાપ્ત થતાં વિનાશ વહેલો આવશે. ત્યારે સરકારે હવે સફાળા જાગીને કાગળ પરની જાહેરાતો બંધ કરી જિલ્લાના તમામ લઘુ સિંચાઈના જળાશયો અને તળાવોને પાઇપલાઇન નેટવર્કથી જોડીને જળસ્તર ઊંચા લાવવાનો કોઈ નક્કર અને કાયમી ઉકેલ લાવવો જ પડશે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આકાશી અમૃત વરસાવવામાં મેઘરાજાની ક્રૂર બેરૂખી. સરકારી તંત્રની ઘોર ઉદાસીનતા વચ્ચે વાવ થરાદનો જગતનો તાત બન્યો લાચાર. કાગળ પર વિકાસ અને જમીન પર વિનાશનો ખેલ. ધાનેરાના સિલાસણા ગામે મનરેગા યોજનાના રસ્તાઓમાં આચરાયો કરોડોનો ભ્રષ્ટાચાર. નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાનને મળી મોટી સફળતા. શિહોરી અને એસઓજી પોલીસે રવિયાણા ગામેથી લાખોના અફીણ સાથે નશાના સોદાગરને દબોચ્યો. ડાર્ક ઝોનના પેટાળ ખાલી કરવાનો ખતરનાક ખેલ. 10 કલાક વીજળીની સરકારી જાહેરાતથી
બનાસકાંઠાના ભૂગર્ભ જળ પર મંડરાયો વિનાશનો ખતરો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.